નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે મોડ્યુલ 8 કુલિંગ અને લુબ્રિકેશન સિસ્ટમ સીબીટી ક્વેશ્ચન સિરીઝ 8 નંબરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ આજે, વિચ ઓઇલ ઇઝ યુઝડ ઇન કુલિંગ સિસ્ટમ, એટલે કે કુલિંગ સિસ્ટમની અંદર કયું ઓઇલ વપરાતું હોય છે. તો જવાબ આવશે કુલિંગ સિસ્ટમની અંદર કુલન્ટ ઓઇલ વપરાતું હોય છે. વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ, જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે. આ જે હોસ પાઇપ છે એ હોસ પાઇપને શું કહેવામાં આવે છે? તો રેડિએટર ડ્રેન હોસ. જવાબ આવશે બી, રેડિએટર ડ્રેન હોસ પાઇપ. આગળ જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ, એટલે કે જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એ ભાગને શું કહેવામાં આવે છે? તો એ ભાગ છે સીલ, એટલે કે ઓઇલ સીલ, કે જ્યાંથી લીકેજ થતું અટકાવવા માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો જવાબ આવશે સી, ઓઇલ સીલ. આગળ જોઈએ 395મો પ્રશ્ન, જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે આ એક્સ તરીકે ભાગને આપણે શું કહેવામાં આવે છે? તો આનો જવાબ આવશે સી, પુલી હબ, કે જે પુલીના હબ સાથે એસેમ્બલ થતું હોય છે. તો જવાબ આવશે સી, પુલી હબ. આગળ જોઈએ, એક્સ તરીકેના ભાગને આપણે શું કહેવામાં આવે છે? તો હાઉસિંગ કહેવામાં આવે છે એને. જવાબ આવશે સી, હાઉસિંગ. તો આ ભાગ છે ઓઇલ સીલ, આ છે ઇમ્પેલર હાઉસિંગ, ઇમ્પેલર, અને આ જવાબ છે આનો હાઉસિંગ. જવાબ આવશે સી, હાઉસિંગ. આગળ જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ ટેસ્ટિંગ માર્કડ એઝ એક્સ, તો જે આ ટેસ્ટિંગ થઈ રહ્યું છે એ ટેસ્ટિંગને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે બી, થર્મોસ્ટેટ વાલ્વ ટેસ્ટિંગ. આ જે વાલ્વ છે એ થર્મોસ્ટેટ વાલ્વ છે અને એને નીચેથી ગરમ કરવામાં આવે છે. તો જો ટેમ્પરેચર વધશે તો એ પ્રમાણે થર્મોસ્ટેટ વાલ્વ ઓટોમેટિકલી ખુલી જશે. તો અહીં એ થર્મોસ્ટેટ વાલ્વ વર્ક કરે છે કે નહીં એ ચેક કરવા માટેનું ટેસ્ટિંગ પ્રોસેસ ચાલી રહી છે. તો જવાબ આવશે બી, થર્મોસ્ટેટ વાલ્વ ટેસ્ટિંગ. આગળ જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ, જે અહીં એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એને શું કહેવામાં આવે છે? તો એ એક્સપાન્શન ટેન્ક કહેવામાં આવે છે. જવાબ આવશે એ, એક્સપાન્શન ટેન્ક. એક્સ તરીકેના ભાગને શું કહેવામાં આવે છે? જે આ વાલ્વ છે એને આપણે વેક્યુમ વાલ્વ તરીકે ઓળખીએ છીએ. તો જવાબ આવશે બી, વેક્યુમ વાલ્વ. આ ભાગ છે વેક્યુમ વાલ્વ. આગળ જોઈએ 400મો પ્રશ્ન, કે વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ, તો એક્સ તરીકેના ભાગને આપણે શું કહેવામાં આવે છે? એક્સ ક્યાં છે? અહીં છે. તો જવાબ આવશે જે એ, સ્પ્રિંગ. વેક્યુમ આવશે વેક્યુમ વાલ્વ અને એની સ્પ્રિંગ છે વેક્યુમ સ્પ્રિંગ કહી શકાય. આગળ જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ ક્લિનિંગ મેથડ, તો જે રેડિએટરની અંદર ક્લિનિંગ પ્રોસેસ થતી હોય છે, ક્લિનિંગ મેથડ છે, તો જે અહીં એરો દર્શાવ્યા છે તો એના પરથી આપણે જાણી શકીએ છીએ કે અહીંથી વોટર આપણે પસાર કરીશું અને આ ડાયરેક્શનમાં ફરીને વોટર પાછું આવશે. તો જેને આપણે રિવર્સ ફ્લશિંગ કહીએ છીએ. જવાબ આવશે બી, રિવર્સ ફ્લશિંગ સિસ્ટમ. તો પ્રેશરાઇઝ પાણી આપણે આગળ અહીંથી મોકલીને આ દિશાથી પાછું આવશે અને રિવર્સ ફ્લશિંગ સિસ્ટમ કહેવામાં આવે છે, કે જે રેડિએટર ક્લિનિંગ મેથડ છે. આગળ જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ, તો આ જે ભાગ છે એને ઓઇલ ફિલ્ટર બાઉલ કહેવામાં આવે છે, કે જેની અંદર આ ઓઇલ ફિલ્ટર છે અને એનો જે બહારનો ભાગ છે એને ઓઇલ ફિલ્ટર બાઉલ કહેવામાં આવે છે. આગળ જોઈએ, વોટ ઇઝ ચેકિંગ ઇન ધ લુબ્રિકેટિંગ પંપ, તો જે લુબ્રિકેટિંગ પંપની અંદર ચેકિંગ ચાલી રહ્યું છે, ચેકિંગ શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે બેકલેસ ક્લિયરન્સ. જો ગિયર મેચ ન થતા હોય એ વચ્ચે જો ગેપ રહેતી હોય તો એને બેકલેસ કહેવામાં આવતી હોય છે. તો બેકલેસ ક્લિયરન્સ અહીં ચેક થઈ રહ્યું છે આકૃતિની અંદર. આગળ જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ, તો જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એ વાલ્વને શું કહેવામાં આવે છે? તો આને કહેવામાં આવે છે બાયપાસ વાલ્વ. જો ફિલ્ટર ચોકઅપ થઈ ગયું હોય તો એના માટે એક બાયપાસ વાલ્વ અલગથી રાખવામાં આવતો હોય છે. તો જવાબ આવશે બી, બાયપાસ વાલ્વ. આગળ જોઈએ, એક્સ તરીકેના ભાગને શું કહેવામાં આવે છે? તો આ જે ભાગ છે એ એર કુલર છે. તો જવાબ આવશે એ, એર કુલર.
આગળ જોઈએ વિચ વન ઇઝ ધ પ્રોપર્ટીઝ ઓફ લુબ્રિકન્ટ, એટલે કે જે લુબ્રિકન્ટ હોય, લુબ્રિકન્ટ ઓઇલ હોય એની કઈ ગુણવત્તા હોય છે, કયો એનો ગુણધર્મ હોય છે. તો જવાબ આવશે ડી, ઓઇલ વિસ્કોસિટી શુડ બી સ્યુટ ધ ઓપરેટિંગ કન્ડિશન, એટલે કે જે ઓઇલની ચીકણાહટ કહીએ, ચીપચીપાહટ કહીએ એ ઓપરેટિંગ કન્ડિશનના અનુકૂળ હોવી જોઈએ. જો વધારે પડતું પાતળું થઈ ગયું હોય તો એને આપણે ઓઇલ બદલતા હોઈએ છીએ, એટલે એની જે વિસ્કોસિટી ઓછી થઈ ગયું હોય એ ઓપરેટિંગ કન્ડિશનને અનુકૂળ હોવી જોઈએ. એ જેનો ગુણધર્મ છે લુબ્રિકેટિંગ ઓઇલનો. આગળ જોઈએ તો વિચ પાર્ટ ઓફ ધ એન્જિન માર્કડ એઝ એક્સ, તો જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એને શું કહેવામાં આવે છે. તો આ ભાગ છે ઓઇલ પંપ, જ્યાંથી ઓઇલ પંપ ક્રેન્કીઝની અંદરથી જે ઓઇલ સમ્પ હોય ત્યાંથી ઓઇલ પંપ થઈને આગળ મોકલશે. તો ભાગ છે ઓઇલ પંપ, આ ભાગ છે. અને અહીં જાળી જેવું દેખાય છે એ ઓઇલ સ્ટ્રેનર છે કે જ્યાંથી ઓઇલ થોડું ફિલ્ટર થઈને પંપ આગળ મોકલશે. વિચ પાર્ટ ડ્રાઇવ્સ ધ ઓઇલ પંપ, તો ઓઇલ પંપને કોણ ચલાવશે, એ કયા શેના મદદથી ડ્રાઈવ થતો હોય છે. તો ઓઇલ પંપ એ કેમ્પશાફ્ટની મદદથી ચાલતો હોય છે. તો જવાબ આવશે બી, કેમ્પશાફ્ટ. આગળ જોઈએ વિચ પાર્ટ ઇઝ લુબ્રિકેટેડ બાય સ્પ્લેશ લુબ્રિકેશન સિસ્ટમ, તો જે સ્પ્લેશ લુબ્રિકેશન સિસ્ટમ હોય એ કોને લુબ્રિકેટ કરશે. તો સિલિન્ડર વોલને, જે સિલિન્ડરની દિવાલો હોય છે ત્યાં સુધી ઓઇલ પહોંચતું હોય છે એને સ્પ્લેશ લુબ્રિકેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ એસેમ્બલી માર્કડ એઝ એક્સ, તો જ્યાં એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એને શું કહેવામાં આવે છે. તો એ ભાગ છે ઓઇલ પંપ, એક્સટર્નલ ઓઇલ પંપ કહી શકાય જેને. આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ લુબ્રિકેટિંગ સિસ્ટમ, જે આકૃતિમાં અહીં લુબ્રિકેટિંગ સિસ્ટમ દેખાઈ રહી છે એ લુબ્રિકેશન સિસ્ટમ કઈ છે. તો આ છે ડ્રાય સમ્પ લુબ્રિકેશન સિસ્ટમ, જવાબ આવશે બી. આગળ જોઈએ હાઉ ઓઇલ ડિલિવર ફ્રોમ ધ ક્રેન્કશાફ્ટ મેઇન બેરિંગ્સ ટુ ધ કનેક્ટિંગ રોડ બેરિંગ્સ, એટલે કે ક્રેન્કશાફ્ટની મેઇન બેરિંગથી કનેક્ટિંગ રોડના બેરિંગ સુધી ઓઇલ કઈ રીતે ડિલિવર થતું હોય છે, ઓઇલ કઈ રીતે મોકલાતું હોય છે. તો જવાબ આવશે એ, થ્રુ ડ્રીલ ઓઇલ પેસેજીસ, એટલે કે જે ક્રેન્કશાફ્ટની મેઇન બેરિંગ ઉપર જે ઓઇલ હોલ કરેલા હોય છે તમે કોઈએ જોયેલા હશે, અને ત્યાંથી એ ઓઇલના મારફતથી કનેક્ટિંગ રોડની બેરિંગ સુધી એ ઓઇલ પહોંચતું હોય છે જેથી લુબ્રિકેટિંગ ચાલુ રહે. આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ, તો જે આ ભાગ એક્સ તરીકે દર્શાવ્યો છે એ ભાગને શું કહેવામાં આવે છે. તો ઓઇલ ફિલ્ટર. આગળ જોઈએ વોટ ઇઝ ધ નેમ માર્કડ એઝ એક્સ ઇન ટુ સ્ટ્રોક એન્જિન, એટલે કે જે અહીં ટુ સ્ટ્રોક એન્જિન દેખાઈ રહ્યું છે ટુ સ્ટ્રોક એન્જિનની અંદર આ એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એને શું કહેવામાં આવે છે. તો નીચેના ભાગને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, ક્રેન્કેજ કહેવામાં આવે છે. તો જવાબ આવશે ડી, ક્રેન્કેજ. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ રેડિએટર પ્રેશર કેપ, એટલે કે જે રેડિએટરની ઉપર કેપ રાખેલી હોય છે એને પ્રેશર કેપ કહેવામાં આવે છે. પ્રેશર કેપનો મુખ્ય હેતુ શું હોય છે. તો એનો મુખ્ય હેતુ હોય છે રિલીઝ ધ એક્સેસ પ્રેશર, તો જે વધારાનું પ્રેશર રેડિએટરની અંદર હોય છે તો એ રિલીઝ કરવા માટે હોય છે. એક પ્રકારની કુકરની સીટી આપણે કહેતા હોઈએ છીએ એ રિલીઝ કરવા માટે વપરાતું હોય છે. વધારાનું અંદર પ્રેશર હોય એ જ રીતે પ્રેશર કેપ પણ રિલીઝ ધ એક્સેસ, વધારાનું પ્રેશર રિલીઝ કરતી હોય છે, દૂર કરતી હોય છે. આગળ જોઈએ વોટ ઇઝ ધ પર્પઝ ઓફ વોટર પંપ ઇન કુલિંગ સિસ્ટમ, તો કુલિંગ સિસ્ટમની અંદર વોટર પંપનું મુખ્ય કાર્ય શું હોય છે. તો વોટર પંપ એ શું કરતી હોય છે, પંપ કરીને આગળ ફોર્સથી વોટર સર્ક્યુલેટ કરતી હોય છે. તો જવાબ આવશે એ, ફોર્સ ધ વોટર સર્ક્યુલેશન, કે ફોર્સ દ્વારા વોટરને આગળ સર્ક્યુલેટ કરવું. આગળ જોઈએ વિચ પાર્ટ ઇઝ યુઝ ટુ પમ્પ ધ વોટર ઇન વોટર પંપ, એટલે કે વોટર પંપની અંદર પંપ કરવા માટે શેની જરૂર પડતી હોય છે. તો શેના કારણે વોટર પંપ થતું હોય છે. તો ઇમ્પેલર, ક્યાંથી પ્રેશર ક્રિએટ થતું હોય છે. તો ઇમ્પેલર દ્વારા, ઇમ્પેલર ફરશે તે રીતે ઇમ્પેલર ફરવાના કારણે આગળ વોટર પંપ કરીને આગળ વોટર પંપ મોકલશે. જવાબ આવશે ડી, ઇમ્પેલર.
આગળ જોઈએ વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇફ થર્મોસ્ટેટ વાલ્વ ઇઝ સ્ટ્રક. જો થર્મોસ્ટેટ વાલ્વ બગડી ગયો હોય અથવા સ્ટ્રક થઈ ગયો, જામ થઈ ગયો હોય તો એના કારણે શું અસર થશે? તો એના કારણે એન્જિન શું થશે? ઓવરહીટ થઈ જશે. કારણ કે થર્મોસ્ટેટ વાલ્વ જો સ્ટ્રક થઈ ગયો હશે તો થર્મોસ્ટેટ વાલ્વ બંધ થવાના કારણે રેડિએટર ફેન ચાલુ થશે નહીં, અને રેડિએટર ફેન ચાલુ નહીં થાય તો રેડિએટર ચાલુ નહીં થાય, અને એના કારણે સર્ક્યુલેટ નહીં થાય. તો એના કારણે એન્જિનની ગરમી વધતી જશે અને એન્જિન એ હીટ પકડી લેશે કે એન્જિન ગેટ્સ ઓવરહીટિંગ થશે. જવાબ. આગળ જોઈએ વેર હીટ ડિસિપેશન ટેક પ્લેસ ઇન કુલિંગ સિસ્ટમ. એટલે કે કુલિંગ સિસ્ટમની અંદર હીટનો જે હીટનો જે ડિસિપેટ થતી હોય એ કઈ જગ્યાએ થતી હોય છે? તો રેડિએટરની અંદર એ હીટ એબ્સોર્બ થતી હોય છે, હીટ દૂર થતી હોય છે, ડિસિપેટ થતી હોય છે. જવાબ આવશે એ રેડિએટર. આગળ જોઈએ વિચ ટાઈપ ઓફ પંપ ઇઝ યુઝડ ઇન વોટર કુલિંગ સિસ્ટમ. તો વોટર કુલિંગ સિસ્ટમ હોય એ જગ્યાએ કયા પ્રકારનો પંપ વપરાતો હોય છે? તો જવાબ આવશે સી સેન્ટ્રીફ્યુગલ પંપ. સેન્ટ્રીફ્યુગલ પંપ પ્રકારનો પંપ એ વોટર કુલિંગ સિસ્ટમની અંદર યુઝ થતો હોય છે. આગળ જોઈએ હાઉ મેની વાલ્વ્સ આર યુઝડ ઇન રેડિએટર કેપ. તો રેડિએટર કેપની અંદર કયા પ્રકારના કેટલા વાલ્વ યુઝ થતા હોય છે? તો 2 વાલ્વ યુઝ થતા હોય છે. રેડિએટર કેપની અંદર 2 પ્રકારના વાલ્વ યુઝ થતા હોય છે. આગળ જોઈએ વિચ પાર્ટ અલાઉઝ ટુ ફ્લો વોટર ફ્રોમ અપર ટેન્ક ટુ લોઅર ટેન્ક ઓફ ધ રેડિએટર. એટલે કે રેડિએટર પર અપર ટેન્કથી લોઅર ટેન્ક સુધી પાણીનો જે ફ્લો થતો હોય છે, પાણી જે પસાર થતું હોય છે એ શેના મારફતે થતું હોય છે? તો જવાબ આવશે બી કોર ટ્યુબ, અથવા તો જેને આપણે હવાસ પાઇપ પણ કહેતા હોઈએ છીએ. એટલે જવાબ આવશે કોર ટ્યુબ્સ. આગળ જોઈએ વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ રેડિએટર ઇન કુલિંગ સિસ્ટમ. તો રેડિએટરનો હેતુ કુલિંગ સિસ્ટમની અંદર શું હોય છે? સીધી વસ્તુ છે કુલ ધ હોટ વોટર, કે જે ગરમ પાણી હોય એને ઠંડુ કરવા માટે રેડિએટરનો ઉપયોગ થતો હોય છે. આગળ જોઈએ વોટ ઇઝ ધ પર્પઝ ઓફ મેટલ ફિન્સ ઇન એર કુલિંગ સિસ્ટમ. તો જે એર કુલિંગ સિસ્ટમ હોય એની અંદર શું આવેલું હોય છે? ફિન્સ આવેલા હોય છે. તો ફિન્સનું કામ પણ શું હોય છે? તો રિડ્યુસ ધ હીટ, એટલે કે હીટ ઓછી કરવી, ગરમી ઓછી કરવી. આગળ જોઈએ વેર ધ મેટલ ફિન્સ આર પ્રોવાઇડેડ ઇન ધ એર કુલ્ડ એન્જિન. એટલે કે જે એર કુલ્ડ એટલે કે જે હવાથી ઠંડુ થતું હોય એ એન્જિનની અંદર મેટલ ફિન્સ ક્યાં લાગેલા હોય છે? તો મેટલ ફિન્સ એ સિલિન્ડરની હેડ ઉપર લાગેલા હોય છે, કે જે આપણે બાઇકની અંદર આગળ તમે એન્જિનની ઉપર જોતા હોય છો જે મેટલ ફિન્સ કહેવાતા હોય છે. આગળ જોઈએ વિચ ટાઈપ ઓફ કુલિંગ સિસ્ટમ ધ રેટ ઓફ કુલિંગ ઇઝ વેરી લો. તો કયા પ્રકારની કુલિંગ સિસ્ટમ છે કે જેની અંદર બહુ જ ઓછા પ્રકારનું કુલિંગ થતું હોય છે? તો જે બેઝિક કુલિંગ સિસ્ટમ છે એ કુલિંગ સિસ્ટમને થર્મો સિફોન સિસ્ટમ કહેવામાં આવે છે, કે જે કુલિંગ સિસ્ટમ એક પ્રકારની બેઝિક કુલિંગ સિસ્ટમ છે કે જેની અંદર સૌથી ઓછા પ્રકારનો કુલિંગ કરવાનો દર હોય છે. આગળ જોઈએ હાઉ ધ વોટર પંપ ગેટ ડ્રાઈવ ઇન પંપ સર્ક્યુલેશન કુલિંગ સિસ્ટમ. એટલે કે જે પંપ સર્ક્યુલેશન કુલિંગ સિસ્ટમ હોય, વોટર કુલિંગ સિસ્ટમ હોય એની અંદર વોટર પંપ એ શેના મારફતે ફરતો હોય છે? વોટર પંપનો ડ્રાઈવર કોણ હોય છે? તો એ બેલ્ટ દ્વારા ફરતી હોય છે. તો જવાબ આવશે એ બાય બેલ્ટ. આગળ જોઈએ વિચ મિક્સચર ઇઝ યુઝડ ઇન રેડિએટર રિવર્સ ફ્લશિંગ ક્લિનિંગ. તો જે રેડિએટર રિવર્સ ફ્લશિંગ ક્લિનિંગ સિસ્ટમ હોય એની અંદર કયું મિક્સચર યુઝ થતું હોય છે? તો ફ્લશિંગ વોટર વિથ એર પ્રેશર. આપણે ઉપર આકૃતિમાં જોયું હતું કે જે રિવર્સ ફ્લશિંગ સિસ્ટમ હતી એની અંદર એકમાં વોટર જતું હતું અને એકમાં એર જતી હતી. તો જવાબ આવશે ફ્લશિંગ વોટર વિથ એર પ્રેશર, કે જે રિવર્સ ફ્લશિંગ સિસ્ટમ હોય એની અંદર હવા અને સાથે સાથે પાણીનું પ્રેશર મારફતે જે મિક્સચર કહી શકાય એ મિક્સચર દ્વારા રિવર્સ ફ્લશિંગ સિસ્ટમ દ્વારા રેડિએટરની સફાઈ થતી હતી. જવાબ આવશે એ. આગળ જોઈએ વેન ધ થર્મોસ્ટેટ વાલ્વ ઓપન ઇન એન્જિન. તો થર્મોસ્ટેટ વાલ્વ એન્જિનની અંદર ક્યારે ખુલતો હોય છે? તો થર્મોસ્ટેટ વાલ્વ એ ઓપરેટિંગ ટેમ્પરેચર ઉપર આધાર રાખતો હોય છે. તો જે એન્જિનનું ઓપરેટિંગ ટેમ્પરેચર અમુક લેવલ કરતાં વધી જતું હોય છે તો એ લેવલના
ઉપર જવાના કારણે એ થર્મોસ્ટેટ વાલ્વ ખુલતો હોય છે. તો જવાબ આવશે સી, ઓપરેટિંગ ટેમ્પરેચર ઓફ એન્જિન. આગળ જોઈએ, વિચ પાર્ટ હેલ્પ્સ ટુ ઇન્ક્રીઝ ધ વોટર બોઇલિંગ પોઈન્ટ ઇન વોટર કુલિંગ સિસ્ટમ. એટલે કે જે વોટર બોઇલિંગ પોઈન્ટ હોય એ વધારવા માટે વોટર કુલિંગ સિસ્ટમની અંદર શેનો ઉપયોગ થતો હોય છે, કોની મદદ લેવામાં આવે છે? તો જવાબ આવશે રેડિએટર પ્રેશર કેપ, કે જેની મદદથી વોટરનું બોઇલિંગ પોઈન્ટ વધતું હોય છે. આગળ જોઈએ, વિચ એન્જિન ઇઝ યુઝડ ઇન ધ પેટ્રોલ ઓઇલ લુબ્રિકેશન સિસ્ટમ. એટલે કે કયા પ્રકારનું એન્જિન છે કે જે પેટ્રોલ ઓઇલ લુબ્રિકેશન સિસ્ટમનો ઉપયોગ કરતી હોય છે? જવાબ આવશે 2 સ્ટ્રોક એન્જિન, કે જે સ્કૂટરના એન્જિનની અંદર આપણે વધારાનું પેટ્રોલ સાથે ઓઇલ નાખતા હોઈએ છીએ, તૂટી નાખતા હોઈએ છીએ. તો એ જવાબ આવશે 2 સ્ટ્રોક એન્જિન. આગળ જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ ચેકિંગ. જે આ ચેકિંગ થઈ રહ્યું છે એ ચેકિંગ શેનું છે? તો જવાબ આવશે સી, ડેપ્થ ચેકિંગ. એ ગિયરની વચ્ચે કોઈ ડેપ્થ ન રહી ગઈ હોય, જગ્યા ન રહી ગઈ હોય, તો એ ચેકિંગ કરવા માટે ફિલર ગેજની મદદથી ચેક કરવામાં આવી રહ્યું છે, તો જે ડેપ્થ ચેકિંગ કહી શકાય. આગળ જોઈએ, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ ડીપસ્ટિક યુઝડ ઇન ધ એન્જિન. જે એન્જિનની અંદર આપણે ડીપસ્ટિકની મદદથી ઓઇલ ચેક કરતા હોઈએ છીએ, ઓઇલનું લેવલ ચેક કરતા હોઈએ છીએ, એ ડીપસ્ટિકની મદદથી કરતા હોઈએ છીએ. તો જવાબ આવશે ડી, ટુ ચેક ઓઇલ લેવલ. આગળ જોઈએ, વિચ લુબ્રિકેશન સિસ્ટમ ઇઝ યુઝડ સેપરેટ ઓઇલ ટેન્ક. તો કયા લુબ્રિકેશન સિસ્ટમની અંદર એક વધારાની અલગથી ઓઇલ ટેન્ક વપરાતી હોય છે? તો વધારાની જે અલગથી ઓઇલ ટેન્ક હોય એ ડ્રાય સમ્પ લુબ્રિકેશન સિસ્ટમની અંદર વપરાતી હોય છે. આગળ જોઈએ, વિચ ટાઈપ ઓફ લુબ્રિકેશન સિસ્ટમ ઇઝ યુઝડ ઇન 2 સ્ટ્રોક એન્જિન. એટલે કે 2 સ્ટ્રોક એન્જિન આપણે આગળ ચર્ચા કરી કે એની અંદર કયા પ્રકારનું લુબ્રિકેશન સિસ્ટમ યુઝ થતી હોય છે? તો એની અંદર પેટ્રોલ ઓઇલ લુબ્રિકેશન સિસ્ટમ યુઝ થતી હોય છે. આગળ જોઈએ, વોટ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ લુબ્રિકન્ટ. તો લુબ્રિકન્ટ કરવાનો મુખ્ય હેતુ શું હોય છે? તો લુબ્રિકેશન સિસ્ટમનો મુખ્ય હેતુ એ જ હોય છે કે મિનિમાઇઝ ધ ફ્રિક્શન એટલે કે ઘર્ષણ ઓછામાં ઓછું લાગે. એનો મુખ્ય હેતુ એ જ હોય છે કે મિનિમાઇઝ ધ ફ્રિક્શન. જવાબ આવશે. આગળ જોઈએ, વિચ સિસ્ટમ ધ ગિયર ટાઈપ ઓઇલ પંપ ઇઝ યુઝડ. એટલે કે વિચ સિસ્ટમ ધ ગિયર ટાઈપ ઓઇલ પંપ ઇઝ યુઝ, એટલે કે કયા પ્રકારની અંદર ગિયર ટાઈપ પ્રકારનો ઓઇલ પંપ વપરાતો હોય છે? તો લુબ્રિકેશન સિસ્ટમની અંદર જે આપણે આગળ આકૃતિમાં જોઈ કે આ જે આકૃતિ હતી એ કયા પ્રકારનો હતો? તો ગિયર પ્રકારનો ઓઇલ ટાઈપ હતો. તો જવાબ આવશે લુબ્રિકેશન સિસ્ટમની અંદર ગિયર ટાઈપનો ઓઇલ પંપ યુઝ થતો હોય છે. એ લુબ્રિકેશન સિસ્ટમની અંદર ગિયર ટાઈપનો ઓઇલ પંપ વપરાતો હોય છે. આગળ જોઈએ, વોટ ઇઝ ધ કોઝ ઓફ વોટર લીકેજ ઇન વોટર પંપ. એટલે કે વોટર પંપની અંદર જો પાણી લીક થતું હોય તો એનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? તો મુખ્ય કારણ હોય છે એનું વોર્ન આઉટ સીલ, એટલે કે જો એનું સીલ ઘસાઈ ગયેલું હોય, બગડી ગયેલું હોય તો એના કારણે વોટર લીક થતું હોય છે. આગળ જોઈએ, વેન ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ ચેન્જ ધ વોટર પંપ બેરિંગ. તો વોટર પંપની બેરિંગ ચેન્જ કરવાનો જરૂરિયાત ક્યારે પડે છે? તો જ્યારે બેરિંગ નોઇઝી થઈ ગયું હોય, બેરિંગ ખવાઈ ગઈ હોય, કાટ લાગી ગઈ હોય, જામ થઈ ગઈ હોય અને બેરિંગમાંથી જો અવાજ આવતો હોય તો એના કારણે વોટર પંપની બેરિંગ ચેન્જ કરવી પડતી હોય છે. આગળ જોઈએ, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇફ રેડિએટર કોર્સ આર ક્લોગ્ડ. એટલે કે જો રેડિએટરના અંદરના જે કોર છે એ ક્લોગ એટલે કે જામી ગયા હોય, ભરાઈ ગયા હોય તો એના કારણે શું અસર થતી હોય છે? ક્લોગ એટલે કે જામ થઈ જવા હોય, અંદર કચરો આવી ગયો હોય તો એના કારણે શું અસર થશે? તો એના કારણે સ્ટોપ કુલન્ટ ફ્લો, એટલે કે જે કુલન્ટનો જે ફ્લો હોય એ અટકી જતો હોય છે અને એના કારણે કુલિંગ સિસ્ટમ ફેલ થતી હોય છે. તો જવાબ આપશે સી, સ્ટોપ કુલન્ટ ફ્લો, એટલે કે જો કોર્સની અંદર કચરો ભરાઈ ગયો હોય તો કુલન્ટનો ફ્લો અટકી જશે. છેલ્લો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ રીઝન પંપ ડઝ નોટ સ્ટક ધ ઓઇલ. એટલે કે કયા કારણે કે પંપ તેલ નહીં ચૂસરાય, એટલે કે જે
પંપ હોય છે એ ઓઇલ ના સક કરે એના કારણનું મુખ્ય રીઝન શું હોય છે? તો મોર બેકલેશ. આપણે જે ઉપર આગળ ચેક કરી હતી આકૃતિમાં જોયું હતું કે જે બેકલેશ ચેક કરતી હતી આકૃતિ હતી, તો એની અંદર જો વધારે પડતી બેકલેશ આવી ગઈ હોય તો એના કારણે એ ઓઇલ વધારે પડતું સક નહીં કરી શકે અને આ ઓઇલ પંપ નહીં કરી શકે. તો જવાબ આવશે બી, મોર બેકલેશ. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઇક કરજો અને વિડીયોને વધારે શેર કરજો અને ચેનલને આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી રાખજો. ધન્યવાદ.